ખોડિયાર માં વાહ ભાઈ વાહ, જય દ્વારકાધીશ। મિત્રો તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો? તો મિત્રો આજના મારા મિની બ્લોગમાં હું આવી ગયો છું સાવરકુંડલા તાલુકાના વિજયનગર ગામ પાસે પલાણિયા બીડમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે, અને અમે બધા મિત્રો સાથે આવ્યા છીએ। તો તમે જોઈ શકો છો, આ છે પલાણિયા બીડનું જંગલ, અને સામે તમને આ આશ્રમનો જે ગેટ છે દેખાતો હોય છે। અહીં એક શેડ બનાવવામાં આવ્યો છે। એ શેડની નીચે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે ત્યાં ભોજન સંભારપ રાખવામાં આવે છે, અને એમની બાજુમાં ખૂબ સરસ મજાનો ચબૂતરો બનાવવામાં આવ્યો છે। તો આ છે પલાણિયા બીડનું જંગલ, અને મારી સાથે જે મિત્રો આવ્યા છે એ આ બાજુ ઊભા છે, તમે જોઈ શકો છો। બધા કેમ છો મિત્રો? જય ખોડિયાર માં, વાહ ભાઈ વાહ, જય દ્વારકાધીશ। તો મિત્રો અમે બધા સાથે અત્યારે રવિવાર છે એટલે અમે બધા સાથે આવ્યા છીએ ફરવા। તો તમે જોઈ શકો છો, અને તમે ગમે ત્યારે સાવરકુંડલા અથવા આ બાજુના વિસ્તારમાં ગમે ત્યારે આવો તો એકવાર આ મંદિરે દર્શન કરવા માટે જરૂર આવજો મિત્રો, કારણ કે અહીં ચોમાસાનું જે વાતાવરણ હોય છે એ ખૂબ સરસ હોય છે। તો એકવાર તમે જરૂરથી જરૂર અહીં દર્શન કરવા માટે આવજો। પાછો ફરીવાર વરસાદનો જે રાઉન્ડ છે આવવાની તૈયારી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયેલા છે, તો થોડી વારમાં ફરીથી વરસાદ ચાલુ થઈ શકે છે। તો આજે અમે સાથે બધા મિત્રો જે છે અહીં આવ્યા હતા પલાણિયા બીડમાં ફરવા માટે। તો તમે જોઈ શકો છો આ બધા અમારા મિત્રો છે। જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો આ હતો મારો આજનો મિની બ્લોગ, જે પલાણિયા બીડમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરનો હતો। અને આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો, હવે મળીશું નવા બ્લોગમાં અલગ જગ્યાએ, ક્યાંક અલગ વિષય ઉપર। ત્યાં સુધી બધાને જય ખોડિયારમાં સાથે, જય હિન્દ, જય ભારત।